અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, એક વાત તો નક્કી છે કે એક તરફ કેતન ઇનામદાર કહી રહ્યા છે ગાંધીનગર જઈશ અને મુક્ત મને આખરે વાત કરીશ, બે તરફ CR પાટીલના નિવેદન પરથી તો એવું લાગે છે કે એમને કેતન ઇનામદારની રજૂઆત બાદ શું જવાબ આપવો એ પહેલેથી જ નક્કી કરી લીધું છે। કિંજલ, देखो केतन इनामदार જે રજૂઆત છે તે બે રજૂઆત છે કે તેમનું આત્મસન્માન જળવાયેલું રહે અને તેની સાથે જ તેમના જે કામ છે વિસ્તારને લઈને તે થાય। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે સ્વાભાવિક રીતે પ્રદેશ પ્રમુખ તરીકેનો જવાબ આપ્યો છે અને તેમણે એવું કહ્યું છે કે પાર્ટીમાં શું કરવું એ પાર્ટી નક્કી કરશે। સ્વાભાવિક છે કે તે પાર્ટી નક્કી કરતી હોય છે। સાથે પણ તેમણે જે કહ્યું છે કે નારાજગી તો બધાને આવે, તેમને પણ નારાજગી આવે છે, એટલે કે બની શકે કે એવા કેટલાક નિર્ણયો પાર્ટીમાં લેવાયા હશે, કમને તેમણે લેવા પડ્યા હશે, તેની નારાજગી હશે, પણ પોતે પ્રદેશ પ્રમુખ છે એટલે એ વસ્તુને લઈને ખુલીને નથી બોલી રહ્યા। પરંતુ જે રીતની વાત હતી કે કેતન ઇનામદારનો જે આખો વિષય હતો એ માત્ર સાવલી પૂરતો નહીં પરંતુ મધ્ય ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને વડોદરામાં જે રીતે સંગઠનની આખી કામગીરી થઈ રહી છે, વડોદરાની અંદર જે રીતે શહેર પ્રમુખ સામેનો વિવાદ છે, વડોદરામાં જે રીતે નગરપાલિકાની વાત કરવામાં આવે કે ધારાસભ્યોની વાત કરવામાં આવે તેમની વચ્ચેનો ખટરાગ છે, જ્યારે ખુદ મુખ્યપ્રધાન કહેતા હોય કે વિકાસના કામ અમદાવાદ પર નજર કરો, સુરત પર નજર કરો, વડોદરા કેમ રહી ગયું છે, ખુદ CR પાટીલ દ્વારા એવું કહેવામાં આવતું હોય કે સંગઠનના કેટલાક કામોમાં મહેનત તેમણે જ કરવી પડશે। તો આ જે તમામ મુદ્દાઓ છે અને સૌથી જે મોટી બાબત છે કે ગુજરાતની અંદર હંમેશા પ્રદેશ સંગઠનનું માળખું સંપૂર્ણ હોય છે। આ વખતના ટેન્યુઅરની અંદર બે મહામંત્રીઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે, જેની અંદર ભાર્ગવ ભટ્ટનો સમાવેશ થાય છે કે જેમને મધ્ય ગુજરાતની જવાબદારી હતી તે સોંપવામાં આવી હતી, પરંતુ પદ પરથી હટાવ્યા બાદ મધ્ય ગુજરાતના મહામંત્રી તરીકે કોઈની નિમણૂક નથી કરવામાં આવી। ગોરધન ઝડફિયાને પ્રભારી બનાવવામાં આવ્યા છે મધ્ય ગુજરાતના, અને ગોરધન ઝડફિયા સામે પણ અસંખ્ય વખતે રજૂઆતો છે તે થઈ ચૂકી છે, પરંતુ આ રજૂઆતોનું નિવારણ લાવવાનો પ્રયાસ ગોરધન ઝડફિયા પણ નથી કર્યું। ને જ કારણ છે કે આજે સવારથી TV9 દ્વારા ગોરધન ઝડફિયાની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે પોતાની પ્રતિક્રિયા પણ નથી આપતા અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મામલો શાંત થાય। કેતન ઇનામદારની વાત કરવામાં આવે તો કેતન ઇનામદાર સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની વાત થઈ ચૂકી છે। 2 વાગ્યાનો સમય છે, લગભગ CR પાટીલના નિવાસ સ્થાને જે બેઠક છે તે બેઠક યોજાવા જઈ રહી છે। મુદ્દા જે વડોદરા સંગઠનને લઈને છે, સરકારમાં જે પ્રકારની કામગીરી થઈ રહી છે તેના લીધે જે કામ નથી થઈ રહ્યા તેની પણ વાત છે, ત્યારે જોવાનું એ છે કે આખરે કેટલા મુદ્દા ઉપર સહમતિ દર્શાવવામાં આવે છે અને ત્યારબાદ કેતન ઇનામદારનું, કેમ કે હજુ જે રાજીનામું છે તે સ્વીકારવામાં નથી આવ્યું, રાજીનામું હોલ્ડ ઉપર છે, તો કેટલા મુદ્દા પર સહમતિ થાય છે અને આગળ મધ્ય ગુજરાત માટે ભાજપની કઈ રણનીતિ હશે, કેમ કે જ્યોતિ પંડ્યા દ્વારા પણ જે રીતે રંજનબેન ભટ્ટ ઉપના સામે સવાલ ઊભા કરવામાં આવ્યા, તો શૈલેષ સોટા દ્વારા પણ જે લોકો ભાજપમાં આવી રહ્યા છે, બહારથી આવી રહ્યા તેની સામે સવાલ ઉઠા કરવામાં આવ્યા। એટલે આપ જુઓ કે ત્રણે નેતાઓ વડોદરાના છે, ત્રણે ભાજપના જ છે અને ભાજપ સામે સવાલ ઊભા કર્યા છે, પરંતુ મુદ્દા અલગ છે। તેનો મતલબ એ છે કે કોઈ એક મુદ્દે વડોદરામાં નારાજગી નથી, ભાજપનો આંતરિક કલહ છે તે અનેક મુદ્દે છે અને આ રજૂઆતો છે તે અનેક સ્તર ઉપર થઈ ગઈ છે, પરંતુ તેનું કોઈ સમાધાન નથી આવતું, એટલે હવે જે વડોદરા સાથે સંકળાયેલા ભાજપના નેતાઓ છે તે ખુલીને બોલી રહ્યા છે। બિલકુલ, આ રાજીનામાની જે રાજનીતિ છે સમજવાનો પ્રયત્ન કરીશું કિંજલ, કારણ કે ભરતી તો આખરે દરેક જિલ્લામાં આખરે ગુજરાતમાં થઈ છે, પણ વડોદરાની અંદર જ આ કિસ્સો નારાજગી વધારે સામે આવી રહી છે। જ્યારથી રંજનબેનનું નામ રિપીટ થયું છે ત્યારથી જ્યોતિબેનનો મામલો હોય કે પછી હવે આ કેતન ઇનામદારનો મામલો હોય કે તેની સાથે જોડાયેલા અન્ય નેતાઓ પણ કહી રહ્યા છે કે અમે પણ રાજીનામું ધરી દઈશું। શું આ ફક્ત ભાજપમાં જે લોકો બહારથી ભળવા આવી રહ્યા છે તે જ એક મુદ્દો હોઈ શકે કે પછી રંજનબેનના નામથી લઈને અન્ય પણ એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે આખરે વડોદરામાંથી જ શા માટે સામે આવી રહ્યા છે, અન્ય જિલ્લામાં કેમ આ પ્રકારનો સૂર નહીં? જે વડોદરાથી આ તમામ વસ્તુઓ થઈ રહી છે એનું મહત્વનું કારણ વડોદરા સંગઠન જે રીતે બેસી ગયું છે અથવા તો વડોદરા સંગઠનમાં જે રીતે નિષ્ક્રિયતા આવી ગઈ છે તે છે। જેટલા કાર્યકર્તાઓ છે એ અનેક વખતે જે વડોદરાના શહેર પ્રમુખ છે વિજય શાહ, તેમની સામે પણ ફરિયાદનો સૂર છે તે પોકારી ચૂક્યા છે। સામાન્ય રીતે પાર્ટીમાં તમામ પાર્ટીની અંદર 2 થી 3 ગ્રુપ હોતા હોય છે, પરંતુ જ્યારે મહત્વના નિર્ણય લેવામાં આવતા હોય છે ત્યારે એ નિર્ણયની અંદર જે પક્ષના જે હોદ્દેદારો અથવા તો જે કહી શકાય કે જે નક્કી કરેલા હોદ્દેદારો હોય છે તેમના મત લેવામાં આવતા હોય છે। છેલ્લા લગભગ 6 થી 8 મહિનાથી વડોદરાની જે પરિસ્થિતિ છે કે જેમાં સંગઠનમાં કોઈનું જે સ્થાનિક સ્તરે સાંભળતું નથી, એ રજૂઆતો પ્રદેશ સ્તર સુધી પણ કરવામાં આવી છે, પરંતુ તેનું જે નિરાકરણ છે તે નથી આવી રહ્યું। એક સમય હતો કે જ્યારે આ વડોદરાનું જે સંગઠન છે એ સૌથી બેસ્ટ સંગઠન માનવામાં આવતું હતું અને સૌથી સારી રીતે ત્યાં કામગીરી થતી હતી, ત્યાં અત્યારે વડોદરાના સંગઠનની અંદર અનેક ફાટા છે તે પડી ગયા છે, સંગઠન લગભગ નિષ્ક્રિય છે। પહેલા એવું હતું કે લોકસભા
લોકસભાની ચૂંટણી સુધી તમામ લોકો વેઇટ એન્ડ વોચ કરશે અને ત્યારબાદ જે રજૂઆતો છે એક સ્તર પર કરવામાં આવશે. પરંતુ રંજનબેન ભટ્ટનું જે રીતે નામ આવ્યું અને જ્યોતિબેને અચાનક જે રીતે વિરોધ કર્યો, ત્યારબાદ તમામ જે નેતાઓ છે કે જે પોતાનો સૂર તેમનો દબાયેલો હતો, હવે પોતપોતાના મુદ્દા ઉપર ખુલ્લેને રજૂઆત કરી રહ્યા છે. એટલે વડોદરાથી રજૂઆતના સૂર આવી રહ્યા છે. એક જ કારણ છે કે વડોદરાનું જે સંગઠન છે તે એકદમ નિષ્ક્રિય છે. આ પરિસ્થિતિ અમદાવાદ, સુરત કે બાકીના એકે જિલ્લામાં નથી. તેના કારણે સીધી રીતે કોઈ મોટી ઘટના સામે નથી આવી રહી, પરંતુ આ નિષ્ફળતા એ વડોદરા સંગઠનની પણ છે અને જે પણ વડોદરાના જવાબદાર અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તેમને જે રજૂઆતો કરવામાં આવી છે તે રજૂઆતોનું પણ નિરાકરણ નથી થયું. તેનું આ સ્વરૂપ છે કે જે જોવા મળી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં કેટલા ભડકા થઈ રહ્યા છે, કેટલાક આંતરિક ખેંચતાણ છે તે સીધી જોવા મળી રહી છે. બિલકુલ, આભાર કિંજલ. તો આખરે જોવાનું રહેશે કે કેતન ઇનામદાર પોતાની અંતરાત્માની અવાજ આખરે સી.આર. પાટીલ અને નેતાઓને કરે છે ત્યારે તેમની આ અવાજને સાંભળવામાં આવે છે કે પછી તેને મનાવી લેવામાં આવે છે કે પછી આ પરિસ્થિતિ કંઈક અલગ વળાંક લે છે.